સિલવાસા નવરાત્રિ, દિવાળી અને નવા વર્ષના ઉત્સવ આવતા શહેરના મીઠાઈઓની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ભીડ વધવાની અપેક્ષા છે. તો આ પહેલાં ખાદ્ય સુરક્ષા અધિકારી શ્રી કેતન પરમાર અને સિલવાસાના મુખ્ય વ્યાપારી વિસ્તારોના કિલવાણી નાકા અને ઝાડા ચોકમાં અચાનક તલાશી અભિયાન શરૂ થતાં તેમની ટીમ સાથે પરમારે મીઠાઈની દુકાનોમાં, સ્ટ્રીટ ફૂડ સ્ટોલ્સ, રેસ્ટોરન્ટ, કિરાણાની દુકાનોની મુલાકાત લીધી. તલાશી દરમિયાન ખાસ ધ્યાન રસોડા અને સર્વિંગ વિસ્તારની સ્વચ્છતા, કર્મચારીઓના આરોગ્ય પ્રમાણપત્રો, ખાદ્ય પદાર્થો યોગ્ય સંગ્રહ, તપાસ અને કરવામાં, તાપમાન નિયંત્રણ, પેકેજ્ડ વસ્તુઓ પર યોગ્ય લેબલિંગ તથા પ્રતિબંધ રસાયણો અથવા કૃત્રિમ રંગના ઉપયોગ પર આપવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય હતો કે ખાદ્ય સ્વાસ્થ્ય લાયસન્સ, પ્રદર્શન, સામગ્રીના ગુણવત્તા અને યોગ્ય સંગ્રહણ પદ્ધતિઓની ખાતરી કરવાનો અમારો ધ્યેય સ્પષ્ટ છે. જ્યારે પરમારે કહ્યું કે અમે સજા આપવા નહીં પણ સુરક્ષાની નિશ્ચિત કરીને કરવા માંગીએ છીએ. ઉલ્લંઘન થાય તો અમે સખત કાર્યવાહી કરીશું. સ્થાનિક દુકાનદારોએ આ પહેલનું સ્વાગત કર્યું અને પરમાર અને તેમને સૂચના આપી કે કિલવાણી નાકાના સ્વાદ અને આનંદ મીઠાઈના માલિક રમેશ પટેલ સાથે ખાદ્ય વિભાગ સેફ છે અને તે સુરક્ષિત રહો અને તે માટે તેમને વાત કરી હતી. અને નાગરિકોને સ્વચ્છતાને રેટિંગ ચેક કરવા માટે, ફરિયાદો નોંધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. ઉત્સવમાં ખુશીઓ ફેલાય છે, બીમારીઓ નહીં, તે ઉપર મારે મુસ્કુરાતા કહ્યું હતું.